ભાઈ નમસ્કાર. નમસ્કાર મારા કલેજા. મારા ધોરણ 6 ના ભાઈ, નાના નાના બાળકો, નાના નાના વિદ્યાર્થીઓ, ભાઈ નાના નાના મારા મિત્રો, કેમ છો ભાઈ? તમે બધા મજામાં ને? મોજ મજાને જલસા, એ જ મારું કામ સર. કા ભાઈ ભાઈ? તો ભાઈ આજે બધા આપણે ફરીથી ક્યાં ભેગા થઈ ગયા છીએ? એક જ જગ્યા હોય. કઈ સર? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 માં હું પાર્થ ચેકડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલા. તો ભાઈ વિડીયો જોવાનું સ્કીપ કરતા નહીં. અને ભાઈ આપણે શું ભણવાનું છે? તો કે ધોરણ 6 વિષય વિજ્ઞાન, પુસ્તકનું નામ છે કુતૂહલ. એમાં પણ પ્રકરણ 4 ચુંબકને જાણીએ. તો ભાઈ ચુંબકને જાણવા માટે આપણી આ ગતિ છે ને ફરીથી આપણે આગળ વધારીએ. ચાલો ભાઈ, ગઈકાલના જે આપણા વિડીયોમાં આપણે કેની ચર્ચા કરેલી, એકવાર આપણે ફરીથી મસ્ત મજાની આપણે એની ચર્ચા કરી લઈ. અને ભાઈ આજ છે ને આપણી આ ફેવરેટ પેન કઈ, તો કે વ્હાઇટ પેનનો આપણે ઉપયોગ કરીએ. રેડી? સૌથી પહેલા તો આપણે જોયું કે ભાઈ ચુંબકના ધ્રુવો જોયા. શું જોયા? ચુંબકના ધ્રુવો વિશે આપણે ચર્ચા કરી. કયા કયા? તો કે N અને S. રેડી? પછી બીજું કે ભાઈ પૃથ્વી પણ ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી પણ એ ચુંબક તરીકે વર્તે છે. એ પણ આપણે જાણ્યું કે ભાઈ પૃથ્વી છે એ પણ કેના તરીકે? ચુંબક તરીકે વર્તે છે. કઈ રીતે? તો કે એનું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને ધ્રુવોમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા શું થાય છે? બહાર નીકળે છે. ખ્યાલ આવે છે? પછી આપણે જોયેલું કે ભાઈ હોકાયંત્ર અને એના ભાગ. હોકાયંત્ર કેની વાત કરી હતી વાલા? હોકાયંત્ર ની આપણે વાત કરી હતી. અને એ હોકાયંત્ર અને તેના ભાગની પણ આપણે વાત કરેલી. ભાઈ હોકાયંત્ર છે એ મસ્ત મજાનું દિશા શોધવા માટે નાનું એવું યંત્ર આપણે ઉપયોગમાં લઈએ છીએ. ચુંબકીય સોય દ્વારા એમાં દિશા શોધવામાં કામ લાગે. ખ્યાલ છે ને? ચુંબકીય સોય કે ભાઈ જે ઉત્તર અને દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરતી હતી. અને આપણે ઘરેલું હોકાયંત્ર પણ બનાવેલું. રેડી? ઘરેલું હોકાયંત્ર. ખ્યાલ આવે છે? અને સાથે સાથે મસ્ત મજાની આપણે એમાં બીજી પણ ચર્ચા કરેલી. કઈ? તો કે મત્સ્ય યંત્ર. કેવું? મત્સ્ય યંત્રની પણ વાત કરેલી કે ભાઈ જેમાં માછલી આકારનું, કેવું? માછલી. રેડી? માછલી આકારનું એક ચુંબકીય લોખંડ મસ્ત મજાનું તેલના પાત્રમાં મૂકવામાં આવે. કેમાં મૂકવામાં આવે વાલાઓ? તેલના પાત્રમાં મૂકવામાં આવે છે. અને ભાઈ એ આપણને શું બતાવે? દિશા બતાવે. કઈ? તો કે ઉત્તર અને દક્ષિણ. હવે સર જો આ બધું રિકેપ થઈ ગયું છે, અમારા મગજમાં સ્ટોર થઈ ગયું છે. તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ આજે આપણે શું ભણવાનું છે. ચાલો તો આજે આપણે છે ને મોજ મજાના જલસા કરવાનો વાલા. આજે આપણે ચુંબકોમાં આકર્ષણ અને અપાકર્ષણ ની વાત કરવાની છે. કેની વાત કરવાની છે? ચુંબકમાં આકર્ષણ અને અપાકર્ષણ કઈ રીતે થાય? ભાઈ ચુંબકમાં અને હોકાયંત્ર સાથે ગમત. કેની સાથે? ચુંબક અને હોકાયંત્ર સાથે જે આપણે મસ્ત મજાની ગમત કરવાની છે. અલગ અલગ આપણે છે ને ભાઈ ગમત કરવાની, એટલે કે ગેમ રમવાની છે. કેની સાથે? ચુંબક અને હોકાયંત્ર સાથે. ચાલો જલ્દી તો ગેમમાં સામેલ થવા. વિડીયો જોવાનું સ્કીપ નથી કરવાનું વાલા. બસ ચાલો. હવે આવી ગયું છે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ વાલા. ખ્યાલ આવે છે? અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે, જ્યારે સમાન ધ્રુવો એકબીજાને શું કરે? અપાકર્ષે. રેડી? કે ભાઈ કેવા? આ ઊંધું જો. અસમાન ધ્રુવો એકબીજાને શું કરે? એ આકર્ષે. જ્યારે અસમાન ધ્રુવો, સોરી, કેવા છે? સમાન ધ્રુવો છે વાલા. કેવા છે? કે જે એકબીજાને શું કરે? અપાકર્ષે. હંમેશા સર અમે તો બધે એવું જોયું છે કે ભાઈ એક જ્ઞાતિના ને એક જાતિના લોકો હોય ને એ હંમેશા એક જૂથ થઈને રહે. ખ્યાલ આવે છે? એક જૂથ થઈને રહે. પણ આ ચુંબકમાં વાલા એવું છે નહીં. ખ્યાલ આવે? આપણે એને જાતિ સાથે કે જ્ઞાતિ સાથે કોઈ સાથે આપણે સરખાવા નથી. પણ વાલા આ બંનેમાં કેવા? સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો છે. કે ભાઈ અસમાન ધ્રુવો મીન્સ કે બે સરખા હોય ને એ ભેગા રહેતા નથી. ખ્યાલ આવે? પણ જ્યારે બે અલગ અલગ જુદા હોય એવા ભેગા થાય છે. અસમાન ધ્રુવો જો દક્ષિણ
અને ઉત્તર. કેવા? દક્ષિણ અને ઉત્તર આ બંને એકબીજાનું શું કરે છે? આકર્ષણ કરે હંમેશા. શું કરે? આકર્ષણ. કે ભાઈ દક્ષિણ ધ્રુવ છે અને ઉત્તર ધ્રુવ આ બંને એકબીજાને શું કરે? આકર્ષે. કે બંને એકબીજા સાથે આકર્ષાય એટલે એકબીજા સાથે ચોંટે. ખ્યાલ આવે? પણ દક્ષિણ દક્ષિણ રેડી? ખ્યાલ આવે છે વાલા? દક્ષિણ અને દક્ષિણ આ બંને એકબીજાને શું કરશે? અપા કરશે. શું કરે? અપા. ભાઈ જો અહીંયા છે ને થોડીક ભૂલ છે વાલા મસ્ત મજાની. એ ભૂલ આપણે સુધારી દઈએ. કેમ કે ભાઈ આ છે એઆઈ ને હજી ગુજરાતી ભાષા ખબર પડતી નથી. તો આપણે મસ્ત મજાનું છે ને થોડોક સુધારો શું કરવાનો છે વાલા? અહીંયા આવશે દક્ષિણ. શું આવશે? દક્ષિણ. અને અહીંયા આવશે ઉત્તર. રેડી? અને અહીંયા શું આવશે? તો કે અહીંયા ઉત્તર જ છે. રેડી વાલા? અહીંયા શું આવશે? અરે ચાલ તો અહીંયા કેવું આવશે વાલા? ઉત્તર આવશે. શું આવશે? ઉત્તર. અને અહીંયા શું આવશે વાલા? દક્ષિણ આવશે. શું આવશે? દક્ષિણ. ખ્યાલ આવી ગયો? મસ્ત મજાનો. ખાલી ભાઈ એમાં લખાણમાં ફેર હતો. ધ્રુવ ખાલી બદલવાના હતા. જો આ દક્ષિણ ધ્રુવ આ દક્ષિણ ધ્રુવ બે એકબીજાને શું કરશે? અપા કરશે. કેવા થાય? અપા. સમાન સમાન ધ્રુવો એકબીજાને શું કરશે? અપા કરશે સર. આગા ભાગે હે. અને ભાઈ અસમાન ધ્રુવો એ બંને એકબીજાને શું કરશે? આ કરશે. ખ્યાલ આવે વાલા? હે વાલીડાઓ ખ્યાલ આવી ગયો? જો એટલે કે આપણને શું કહેવા માંગે છે કે ભાઈ ઉત્તર ઉત્તર હોય ને સોરી વાલા ચાલ કે ભાઈ ઉત્તર દક્ષિણ રેડી તો શું થાય? આકર્ષે. રેડી? પણ જો દક્ષિણ દક્ષિણ હોય શું હોય? દક્ષિણ દક્ષિણ તો શું થાય? અપા કરશે. ખ્યાલ આવી ગયો વાલા? શું કરશે? અપા કરશે. હે મોજ મજાને જલસા એ જ મારું કામ છે. હે ભાઈ ખ્યાલ આવી ગયો? કે ભાઈ જે અસમાન ધ્રુવો છે એ એકબીજાને શું કરશે? આકર્ષે. જ્યારે સમાન ધ્રુવો છે ઉત્તર ઉત્તર દક્ષિણ દક્ષિણ આ બંને એકબીજાને કેવા થાય? અપા કરશે. હા સર ખ્યાલ આવી ગયો? તો ચાલો એક મસ્ત મજાનો છે ને આપણે પ્રયોગ કરવાનો. શું પ્રયોગ કરવાનો છે? ભાઈ બે ગજિયા ચુંબક લેવાના છે. કેવા? બે. રેડી? આ ચુંબક એ અને આ ચુંબક બી બંને કેવા છે? એ ગજીયો ચીજ અહીંયા હે ગજીયો ચીજ અહીંયા એ ગજિયા ચુંબક છે. બંને કેવા છે? ગજિયો ચુંબક. ખ્યાલ આવી ગયો? બંને કેવા છે? ગજિયા ચુંબક. એક ચુંબકને આપણે શું કરવાનું છે? સ્થિર રાખવાનો છે. એક ચુંબકને શું કરવાનો છે? સ્થિર રાખવાનો છે. જો મેં આ ચુંબક બી છે ને એને મસ્ત મજાનો અહીંયા સ્થિર કરી દીધો. આ પાઇપ સાથે જોડીને એને શું કરી દીધો? સ્થિર કરી દીધો. ખ્યાલ આવે? સ્થિર એટલે ઊભો એક જગ્યાએ એને ભી દઈને બેહાડી દીધો. ભાઈ તારા અહીંથી ઊભું થવાનું નથી. ખ્યાલ આવી ગયો? તમે કેમ આમ જો શાળામાં મસ્ત મજાને હે બેઠા હોય અને તમે તમારી મોજમાં હોય અને સર કહી દે હે તમારે આ જગ્યાએથી હલવાનું નથી તો તમે પછી હલો નહીં ને? હે નકર ભાઈ સટાસટી બોલી જાય લેસન આવી જાય કઈ નક્કી ન હોય. ભાઈ સરના મગજ ઉપર આધાર રાખે. ખ્યાલ આવે? હા. તો બીજો ચુંબક ધીમે ધીમે એ ચુંબકની આપણે નજીક લાવવાનો છે. ભાઈ ધીમે 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 આ તો બે અસમાન છે તો જોઈન્ટ થઈ જાય. ખ્યાલ આવે? બે કેવા છે? અસમાન તો કેવા થઈ જાય? જોઈન્ટ મીન્સ કે ચોંટી જશે એકબીજાને આકર્ષે. પણ જો આની જગ્યા અહીંયા એસ હોત શું હોત? એસ હોત તો શું થાત? હું આમ ધીમે 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 લઈ જાત ને તો અહીંથી મને બળ લાગે દળ દેરાનું છે ને શું થાય? ઝટકો લાગે ને દૂર જાત. અવલોકન તમારું ધ્યાનપૂર્વક કરવાનું છે. મીન્સ કે આ શું કહેવા માંગે છે? એસ અને એન છે તો શું થાય? આકર્ષે. શું થાય? આકર્ષે. જ્યારે જો એસ અને એસ હોત તો શું થાય? અપા કરશે. ખ્યાલ આવી ગયો વાલા? હે કે નથી આવ્યો? હે મારા વાલીડાઓ એ મારા મોજ મજાને જલસાના હકદારો કેમ છો? ખ્યાલ આવી ગયો? ભાઈ જો જેટલા બાળકો છે ને આ વિડીયો પર નવા છે બધા બાળકોને હું જણાવી દઉં શું કે ભાઈ તમારે છે ને મસ્ત મજાની આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. લિંક તમે ઓપન કરશો તો આગળના વિડીયો તમને ભાઈ બધા જોવા મળશે.
મસ્તના એમાં તમે જેવા મસ્ત મજાના કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય ને પછી તમે માઇન્ડ લઈને આવો ને તો તમારું માઇન્ડ કેવું હોય ફ્રેશ. કેમ કે આગળના બધા કોન્સેપ્ટ આપણા ક્લિયર થઈ ગયા છે, આપણને બધું આવડી ગયું. મીન્સ કે પ્રકરણ 1 ને પ્રકરણ 2 ને પ્રકરણ 3 આપણને આવડી ગયું. પછી આપણે પ્રકરણ 4 તરફ આવી અને ભાઈ પછી જે જલસો પડે આહાહા. તો ભાઈ આગળના વિડીયો જોઈ લેજો અને ભાઈ સાથે સાથે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી વાલા. જો તમને ભાઈ આમાં મજા આવી જતી હોય, જલસો પડી જતો હોય ને જોરદાર ચક્કાસ, તો વાલા કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી હો. બસ ચાલો તો હવે આપણે આગળ વધીએ વાલા. જો શું કે ઉત્તર દક્ષિણ અને ઉત્તર દક્ષિણ બંને બાજુ છે. રેડી? તો ઉત્તર દક્ષિણ બંને કેવા છે? અસમાન ધ્રુવો છે. કેવા છે? અસમાન ધ્રુવો. તો અસમાન ધ્રુવો હંમેશા એકબીજાને શું કરે? આકર્ષે. હંમેશા શું કરે? આકર્ષે. આકર્ષે મીન્સ કે એકબીજાને નજીક આવવા માટે ખેંચાણ થાય. તમને કોઈ વસ્તુ છે, કોઈ તમારો ભાઈબંધ મિત્ર છે કંઈક લઈ જાવ હોય તો આમ ખેંચે છે કે નહીં? ખેંચીને લઈ જાય ને, એટલે તારે અહીંયા આવવાનું તો આમ ખેંચીને લઈ જાય કે નહીં? જ્યારે તમે હોમવર્ક ન કરેલું હોય અને તમે બેન્ચીસથી ઊભા ન થતા હોય ત્યારે શિક્ષક શું કરે? ક્લાસની બહાર મોકલવા માટે તમને ખેંચીને લઈ જાય કે નહીં? એટલે ખેંચીને આવેલા. પછી તમારે કોઈ રબડ છે, રબડને તમારે લાંબુ કરવું છે તો લાંબુ મસ્ત કરવા માટે તમે ખેંચો કે નહીં? બસ એ જ વસ્તુ થાય કે આમાં છે ને ખેંચીને દૂર નથી કરવાનું, આમાં ખેંચીને આપણે પાસે લઈ જાવ. મીન્સ કે જ્યારે કેવા હોય? અસમાન ધ્રુવો હોય. કેવા ધ્રુવો? અસમાન. કેવા ધ્રુવો વાલા? અસમાન ધ્રુવ. રેડી? અસમાન ધ્રુવ હોય ત્યારે હંમેશા શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ એટલે એકબીજા તરફ ખેંચાણ થાય. રેડી? ખેંચાણ પણ કેવું? એકબીજાને નજીક લાવવા માટે. કેવું લાવવા માટે? નજીક લાવવા માટે ખેંચાણ થાય. ખ્યાલ આવી ગયો વાલા? તો ચાલો હવે આપણે આગળ વધીએ. દક્ષિણ ઉત્તર. રેડી? બધું આ ફરીથી છે ને બાળકો મસ્ત મજાની લોકોએ ભૂલ કરી દીધેલી છે, કેમ કે એઆઈ છે ભાઈ, એઆઈ ને ગુજરાતી આવડતું નથી. પણ મેં તમને વાત કરી હતી વાલા કે ભાઈ તમારા સુધી છે ને મસ્ત મજાનું ક્લિયર સ્વચ્છ કન્ટેન્ટ લઈ આવીને તમને ભણાવવાની જવાબદારી કોની છે? મારી. ખ્યાલ આવી ગયો વાલા? તો ભાઈ ધ્યાન આપી દો. અહીંયા ઉત્તરની જગ્યાએ આવશે અહીંયા દક્ષિણ, અહીંયા આવશે ઉત્તર. દક્ષિણ. જો ઉત્તર ઉત્તર અથવા તો દક્ષિણ દક્ષિણ કેવું છે? ઉત્તર ઉત્તર અથવા તો દક્ષિણ દક્ષિણ હંમેશા કેવા કહેવાય? સમાન ધ્રુવો કહેવાય. કેવા? એન એન શું થઈ ગયા? સમાન. એસ એસ શું થઈ ગયા? સમાન. રેડી? આ સમાન ધ્રુવો છે. એ સમાન ધ્રુવો હંમેશા એકબીજાને શું કરશે? અપા કરશે. શું થઈ ગયું કે ભાઈ સમાન ધ્રુવો હંમેશા શું કામ કરે? અપા કરવાનું. અપા કરશે. શું કરે? અપા કરશે. ખ્યાલ આવી ગયો? અને બંને એકબીજાને છે ને નજીક લાવવા નો પ્રયત્ન નહીં કરે, પણ બંને એકબીજાને શું કરશે? દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે. બંને એકબીજાને દૂર કરવા માટે શું કરે? દૂર કરવા માટે શું કરશે? ધક્કો મારશે. શું મારે? એકબીજાને ધક્કો મારશે. ખ્યાલ આવે વાલા? શું ધક્કો મારશે? ખ્યાલ આવે? શું ભાઈ પેલા છેલ્લા દિવસમાં નથી ભાઈ તે મને ધક્કો કેમ માર્યો? ભાઈ તે મને ધક્કો કેમ માર્યો? ભાઈ એમ જ વાત છે ભાઈ. જ્યારે કેવા સમાન ધ્રુવ હોય છે, બે હરખા હરખા માણા હોય તો એકબીજાને શું મારશે? ધક્કો મારશે. શું કરશે? ધક્કો. ધક્કો મારી શું કરશે? એકબીજાને દૂર કરવાનો પ્રયાસ કરશે વાલા. ખ્યાલ આવી ગયો? ક્યારે? કે જ્યારે સમાન ધ્રુવ હોય ત્યારે શું? નજીકની જગ્યાએ દૂર ધકેલાય. ક્યારે? કે તમે એકબીજાની નજીક લાવો, ઢળદેરાનો ધક્કો લાગે. ખ્યાલ આવી ગયો વાલા? ચાલો. મસ્ત મજાનું આકર્ષણ ચુંબક અને લોખંડ બંનેમાં થઈ શકે. રેડી? આકર્ષણ હંમેશા કેમાં થાય? લોખંડ અને ચુંબક છે આ બંનેમાં શું થાય?
આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ. પણ અપાકર્ષણ ફક્ત ચુંબકો વચ્ચે થાય છે. અપાકર્ષણ હંમેશા કેની વચ્ચે થાય? ચુંબકો વચ્ચે. જ્યારે તમે બે ચુંબકના સમાન ધ્રુવોને, કેવા ધ્રુવોને? સમાન ધ્રુવોને નજીક લાવો. કેવા લાવો? નજીક લાવતા શું થાય વાલા? એ અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ થાય. એટલે આકર્ષણ અને અપાકર્ષણ થી ચુંબકની ઓળખ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? આકર્ષણ ને અપાકર્ષણ થી કેની ઓળખ થાય? એ ચુંબકની ઓળખ થાય વાલા. કેની થાય? એ ચુંબકની. ખ્યાલ આવી ગયો? આકર્ષણ હંમેશા ચુંબક અને કેની વચ્ચે? લોખંડ વચ્ચે થાય. જ્યારે અપાકર્ષણ હંમેશા કેની વચ્ચે થશે? એ ચુંબક વચ્ચે જ થાય. ખ્યાલ આવી ગયો? ચાલો હવે હોકાયંત્રની સોય દિશા દર્શાવે. શું દર્શાવે? હંમેશા હોકાયંત્ર. એ આપણને ખબર કે ભાઈ હોકાયંત્રનો ઉપયોગ કેની માટે થાય? દિશા દર્શાવવા. કેની માટે? દિશા દર્શાવવા. ખ્યાલ આવી ગયો? હોકાયંત્રનો ઉપયોગ હંમેશા કેની માટે? દિશા દર્શાવવા થાય. તો એવી જ રીતના ચુંબક નજીક લાવતા સોય પારની આવે પર આવશે. શું આવશે વાલા? સોય પર અસર થાય. આ હોકાયંત્ર મસ્ત મજાનું છે. હોકાયંત્રની મસ્ત તમને નજીક શું લાવો? ચુંબક લાવવાનું. શું લાવવાનું છે? ચુંબક લાવો તમે નજીક તો હંમેશા એની સોય ઉપર શું થાય? અસર થાય. પછી આપણે જોવાનું છે, સોયનું અવલોકન કરવાનું કે ભાઈ હંમેશા જો તમે ઉત્તર ધ્રુવ જે દર્શાવે છે, મીન્સ કે જે લાલ કલરનો ભાગ છે સોયનો, એની નજીક તમે મસ્ત મજાનો આ ચુંબક લઈ જાવ. આ શું છે? ચુંબક. તો આ બે જો આ ભાગ કેવો હોય છે? આ ઉત્તર ધ્રુવ છે. કેવો હોય છે? ઉત્તર. તો આ સોય ફરશે. શું કરશે? ફરવા માંડશે. કેમ? બંને એકબીજાને શું કરે છે? અપાકર્ષણ કરે છે. શું કરે? અપાકર્ષણ. ખ્યાલ આવે? જો આપણે શું જોયું કે ભાઈ ચુંબકના સમાન ધ્રુવ મીન્સ કે કયા કયા? એન એન એસ એસ વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. રેડી? અને ચુંબકના કેવા ધ્રુવો? અસમાન ધ્રુવો. કેવા? અસમાન ધ્રુવ. રેડી? કે ભાઈ એન એસ છે, એસ એન છે. રેડી? એ બધા વચ્ચે શું થાય? હંમેશા આકર્ષણ થાય. શું થાય વાલા? આકર્ષણ. ખ્યાલ આવી ગયો? હંમેશા શું થવાનું છે? આકર્ષણ. રેડી? અસમાન ધ્રુવ વચ્ચે હંમેશા આકર્ષણ અને સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ. ખ્યાલ આવી ગયો? તો ચાલો હવે આપણે આગળ વધીએ. ભાઈ જો તમારે આવી મસ્ત મજાની જોરદાર એક નંબર પીડીએફ ને નોટ જોતી હોય ને વાલા, તો કાંઈ કામ કરવાનું નથી. ખાલી એક જ કામ કરવાનું. વિદ્યાકુલની છે ને તમારે એપ ડાઉનલોડ કરી લેવાની છે વાલા. શું કરવાનું છે? વિદ્યાકુલની તમે એપ ડાઉનલોડ કરી લ્યો અને એમાં જો તમને બેનિફિટ જો, અને આ બધા બેનિફિટ પાછા ફ્રી છે. આ બધા બેનિફિટ જો, સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ, સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ પણ તમે એમાં આપી શકો. એમસીક્યુ ટેસ્ટમાં એટલા જોરદાર જક્કાસ એમસીક્યુ છે ને વાલા કે તમે તમારી શાળામાં કે તમારા ટ્યુશન ક્લાસમાં ભાઈ એક્ઝામમાં હંમેશા કેવો આવશો? ટોપ પર જ આવશો. ખ્યાલ આવી ગયો? બસ આ બધો બેનિફિટ તમારે જોતો હોય તો એક જ કામ કરવાનું. શું? વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરી લેવાની છે વાલા. હવે આપણે શું કરતા હતા? કોઈ ચુંબકનો ઉત્તર ધ્રુવ સોયની નજીક લાવવાનું છે. હું સોયની નજીક લાવતા હંમેશા શું થાય? હોકાયંત્રની સોયમાં વિચલન થાય. શું થાય? શું થાય? સોયના ઉત્તર ધ્રુવ નજીક આપણે શું કરશું? તો કે ઉત્તર ધ્રુવ લાવશું તો સોયમાં શું થાય? વિચલન. શું થાય? વિચલન એટલે કે સોય કોણાવર્તન બતાવે. શું બતાવે? સોય કોણાવર્તન. રેડી? સોય શું બતાવે વાલા? કોણાવર્તન. કોણાવર્તન એટલે કે મસ્ત મજાની સોય છે ને આ બાજુથી આ બાજુ ટ્રાન્સફર થઈ જાય. ખ્યાલ આવે? સોય દિશા બદલે, એ સોય પોતાની એ દિશા બદલે એટલે થાય કોણાવર્તન. અમુક ડિગ્રી, અમુક કોણ એ સોય બનાવે કે પેલા જ્યાં હતી ત્યાંથી જે જગ્યાએ જાય છે એ બંને વચ્ચે અમુક ડિફરન્સ થાય.
રેડી, અમુક એક ખૂણો બને, એ ખૂણાને કહેવાય કોણાવર્તન. ખ્યાલ આવે? કોણાવર્તન મીન્સ કે એક કોણ બનાવે. ખ્યાલ આવે? અને સોય પોતાની દિશા ફેરવીને શું બનાવે? એક કોણ બનાવે, એટલે એને કહેવાય કોણાવર્તન. ખ્યાલ આવી ગયો? એટલે સોય પોતાની દિશા બદલે છે. આ આપણને શું થયું? અવલોકન થયું. ખ્યાલ આવે છે? અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ સોયની નજીક લાવો તો હોકાયંત્રની સોય વિચલન થાય. રેડી, સોયનો દક્ષિણ છેડો અસર દર્શાવે. ખ્યાલ આવી ગયો? હંમેશા જો ધ્યાન આપજો, તમે કેવો છેડો આ સોય છે મસ્ત મજાની, એનો એસ છેડો હું અહીંયા લાવું છું અને કેવો છે? એન છે. ખ્યાલ આવે? એસ છેડો હું નજીક લાવું તો હંમેશા શું થાય? કે સોયનો જે દક્ષિણ છેડો છે એ શું બતાવશે? કોણાવર્તન. દક્ષિણ છેડો એ કોણાવર્તન બતાવે. શું બતાવે? કોણાવર્તન બતાવે. દક્ષિણ છેડો શું બતાવે? એ કોણાવર્તન બતાવે. ખ્યાલ આવી ગયો વાલા? ઉત્તર છેડાને તમે ઉત્તર ધ્રુવને હોકાયંત્ર નજીક લે ઉત્તર છેડો કોણાવર્તન બતાવશે, અને પછી તમે દક્ષિણ છેડાને લઈ જશો તો દક્ષિણ છેડો કોણાવર્તન બતાવશે. એટલે ભાઈ જેવું તમે ચુંબકને છે ને ભાઈ એ હોકાયંત્ર નજીક લઈ જાવ એટલે મસ્ત મજાની સોય છે ને ફરવા મળે. ફરવા મળે, કાંઈ થાય નહીં, ફતફદુડી ફરવા મળે. ખ્યાલ આવે? હવે આપણે શું કરવાનું છે કે ભાઈ ચુંબક અને હોકાયંત્ર બેની વચ્ચે મસ્ત મજાનું આપણે છે ને એક કોઈ અવરોધ મૂકી દેવાનો, કોઈ લાકડું મૂકી દેવાનું. શું મૂકી દેવાનું છે? લાકડું. રેડી, આ છે ભાઈ ચુંબક, આ છે લાકડું અને આ છે હોકાયંત્ર. ખ્યાલ આવી ગયો? ચુંબક હોકાયંત્ર બેની વચ્ચે આપણે શું મૂકવાનું છે? લાકડું. આ લાકડું આપણે મૂકી દઈ તો શું થાય સર? ભાઈ લાકડું મૂકવાથી બીજું કાંઈ થાય નહીં, ખાલી બેની અસર કેવી થઈ જાય? નાબૂદ. બે એકબીજા પર અસર બતાવી શકશે નહીં. ખ્યાલ આવે છે? બે એકબીજા પર શું નહીં બતાવી શકે? અસર. એટલે ભાઈ હોકાયંત્રમાં કોઈ કોણાવર્તન દર્શાવશે નહીં. હોકાયંત્રમાં વિચલન થશે નહીં. કેમ? કેમ કે વચ્ચે અવરોધ આવી ગયો ને. આ અવરોધ શું કરશે? બેની અસરને નાબૂદ કરી દે. ખ્યાલ આવે? મીન્સ કે એસ છે એ આપણે હોકાયંત્ર નજીક લઈ જાય છે અને વચ્ચે મૂકી દીધો છે એક લાકડાનો ટુકડો, તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર એ અવરોધ થી બીજી તરફ જશે નહીં વાલા. ખ્યાલ આવી ગયો? તો એ અવલોકન શું થાય કે ભાઈ વચ્ચે અવરોધ આવવાથી એ સોયમાં કોઈ કોણાવર્તન થશે નહીં વાલાઓ. ખ્યાલ આવી ગયો? કે ભાઈ લાકડું વચ્ચે હોવા છતાં સોયમાં વિચલન થાય છે જો ભાઈ, તો ચુંબકનો પ્રભાવ સોય સુધી પહોંચે છે. અવલોકન નોંધવું મહત્વનું છે. જો ભાઈ જેવું ચુંબક પ્રબળ હશે, ચુંબક કેવું હોય છે? પ્રબળ. ખ્યાલ આવી ગયો? ચુંબક પ્રબળ હોય તો એ હોકાયંત્રમાં કોણાવર્તન થાય. ખ્યાલ આવે? કે ભાઈ ચુંબક કેવું હોય? પ્રબળ હોય તો ભાઈ હોકાયંત્રમાં કોણાવર્તન થાય વાલા. ખ્યાલ આવી ગયો વાલા તમને? હું આ ચુંબક કેવું છે? નબળું છે. કેવું છે? નબળું. તો કોણાવર્તન થશે નહીં. પણ ચુંબક જો પ્રબળ હોય તો હોકાયંત્રમાં શું થાય? કોણાવર્તન થાય. ખ્યાલ આવી ગયો? તો ભાઈ ચુંબકનો પ્રભાવ સોય સુધી પહોંચે. ક્યાં સુધી? તો એને અવરોધ નડશે. અવરોધ રેડી? ખ્યાલ આવી ગયો વાલાઓ? ચાલો તો હવે આપણે આગળ વધી જાય વાલા. બસ મજા આવી ગઈ ને વાલા? મોજ મજાને જલસા, એ જ મારું કામ સર, બીજું કાંઈ કામ નહીં. તો ચાલો વાલા, ખાલી તમારે એક કામ કરવાનું છે હવે. આજના વિડીયોમાં જો તમને મજા આવી ગઈ હોય ને વાલા, તો એક જ કામ, તમારા ભાઈબંધ મિત્રો, તમારા જે સ્કૂલના છે, સોસાયટીના છે, આ બધાને ભાઈ આપણી આ વિદ્યાકુલ ગુજરાતી એ ધોરણ 6, 7, 8ની જે ચેનલ છે એને શેર કરો અને એને પણ કહો કે ભાઈ અમે અહીંથી ફ્રીમાં મીન્સ કે એટલા જબરદસ્ત કન્ટેન્ટ સાથે ભણીએ છીએ અને અમારા એટલા જોરદાર મેથ્સમાં, વિજ્ઞાનમાં ડાઉટ સોલ્વ થાય છે કે પછી અમને ડાઉટ જ નથી રહેતા. તો ભાઈ આવા તમે જે વિડીયો તમારે જોવા છે તો તમારા ભાઈબંધ મિત્રોને પણ સલાહ કરો, એ પણ ટોપર બને. ખ્યાલ આવે છે વાલો?
તો તમારે બીજું કાંઈ નથી કરવાનું, ખાલી એટલું જ કહેવાનું, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. રેડી? અને મોજ બધાને જલસા કરો વાલા. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.